મેન્ડલ એવું માનતા હતા કે એક વૈકલ્પિક જનીનની જોડી છે, મતલબ કે એક જનીનના બે વૈકલ્પિક સ્વરૂપો છે, બે વૈકલ્પિક કારકો છે, અને આ બે વૈકલ્પિક કારકો માત્ર એક જ સ્વરૂપ પ્રકારના જે લક્ષણ છે એના નિયંત્રણમાં સામેલ હોય છે. એટલે કે એક જનીન, બે એલીલો અને એક સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ. આ સ્વરૂપ પ્રકારમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ જોવા મળે છે અને આ બંને વિરોધાભાસી અભિવ્યક્તિઓ વચ્ચે પ્રભાવી અને પ્રચ્છન્ન સંબંધ હોય છે. ઉદાહરણ તરીકે ઊંચાઈ પ્રકારની ઊંચાઈ નામના સ્વરૂપ પ્રકારની બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ છે. ઊંચું પ્રકાંડ એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને નીચું પ્રકાંડ એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. હવે આ જે પ્રભાવી અભિવ્યક્તિ છે એ કેપિટલ ટી નામના કારકથી નિયંત્રિત થાય છે અને જે વામન પ્રકાંડ છે એ સ્મોલ ટી નામના કારકથી નિયંત્રિત થાય છે. તો ટૂંકમાં બે એલીલો, એક લક્ષણ, બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ અને બે અભિવ્યક્તિઓ વચ્ચે પ્રભાવી પ્રચ્છન્ન સંબંધ, એટલે આપણે કહીશું કે બે એલીલો વચ્ચે પણ પ્રભાવી અને પ્રચ્છન્ન સંબંધ. હવે આ બાબત મેન્ડલે એમના 7 લક્ષણમાં જોઈ હતી, પરંતુ હકીકતમાં જે નેચર છે, કુદરત છે, એમાં જેટલા પણ જનીનો જોવા મળે છે એ મોટાભાગના કિસ્સાઓમાં એક જનીન એક કરતાં વધારે સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરતો જણાય છે. મતલબ કે જનીનના જેટલાય વૈકલ્પિક કારકો હોય, બે વૈકલ્પિક કારકો હોય અથવા તો બે કરતાં વધારે વૈકલ્પિક કારકો હોય, આ જનીનના વૈકલ્પિક કારકો છે એ એક કરતાં વધારે અલગ અલગ પ્રકારના સ્વરૂપ પ્રકારો એટલે કે ફિનોટાઇપ ઉપર અસર કરતો જણાય છે. આપણી ટેક્સ્ટબુકમાં કેટલાક કિસ્સાઓમાં લખેલું છે, પણ હકીકતમાં મોટાભાગના કિસ્સા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કે મોટાભાગના કિસ્સાઓની અંદર એક જનીન છે અને એના વૈકલ્પિક કારકો છે એ એક કરતાં વધારે સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરતો જણાય છે. તો આવી જ ચર્ચા આપણે આજે આ લેક્ચરમાં કરવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આપણા ટેક્સ્ટબુકમાં ટોપિક ક્યાં આપેલો છે. તો પેજ નંબર 78 ઉપર સહપ્રભુતા નામનો ટોપિક જે ચાલી રહ્યો છે એના બીજા પેરેગ્રાફમાં આ પ્રકારના ઉદાહરણની ચર્ચા કરવામાં આવી છે, જેમાં એક જનીનની જોડીઓ એટલે કે બે વૈકલ્પિક જનીનો એ બે અલગ અલગ સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરે છે અને સાથે સાથે આપણે જોઈશું કે આ એલીલોની બંને અલગ અલગ સ્વરૂપ પ્રકાર ઉપર અસર પણ અલગ અલગ પ્રકારની હોય છે અને આ બંને એલીલો વચ્ચેનો જે સંબંધ છે એ સ્વરૂપ પ્રકાર પ્રમાણે બદલાઈ જાય છે. તો ફરીથી રિપીટ કરું છું કે સહપ્રભુતા નામનો જે ટોપિક ચાલે છે એ પેજ નંબર 78 ઉપર સેકન્ડ પેરેગ્રાફ ઉપર આપણા ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણની ચર્ચા છે, જેમાં એક જનીનની જોડી બે અલગ અલગ સ્વરૂપ પ્રકાર ઉપર અસર પણ કરે છે અને એની અસર પણ સ્વરૂપ પ્રકાર પ્રમાણે બદલાયા કરે છે. ચાલો આપણે આ ટોપિકને આગળ વધારીએ. તો અગાઉ આપણે દ્વિસંકરણ પ્રયોગમાં એક વાય જનીનની જોડીની ચર્ચા કરી હતી, જે બીજના આકાર નામના સ્વરૂપ પ્રકારના નિયંત્રણમાં વટાણામાં સામેલ હતો. તો આ જ જનીન જોડી વિશે આપણે વાત કરવાના છીએ, પણ આપણી ટેક્સ્ટબુકમાં એનો જે સિમ્બોલ છે બદલી દીધેલો છે. તો અહીં કેપિટલ વાયની જગ્યાએ કેપિટલ બીનો સિમ્બોલ ઉપયોગમાં લીધેલો છે અને સ્મોલ વાયની જગ્યાએ સ્મોલ બીનો સિમ્બોલ ઉપયોગમાં લીધો છે. બાકી જનીનની જોડી એ જ છે કે જે બીજના આકારના નિયંત્રણ માટે આપણે દ્વિસંકરણ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લીધેલી હતી. એટલે વાયની જોડી છે કેપિટલ વાય સ્મોલ વાય, અને એ જોડીને હવે આપણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણેના સિમ્બોલ તરીકે ઓળખીશું. તો કેપિટલ બી સિમ્બોલ આપણે કેપિટલ વાયના સ્થાને ઉપયોગમાં લઈશું અને સ્મોલ બી સિમ્બોલને આપણે સ્મોલ વાયના સ્થાને ઉપયોગમાં લઈશું. તો તમે જાણો છો કે આ જનીનની જોડી છે એ વટાણામાં બીજના આકાર નામના સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે છે. હવે આ સ્વરૂપ પ્રકારમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિ ગોળાકાર અને ખરબચરો એવું જોવા મળે છે. તો આ ગોળાકાર અને ખરબચરો જ્યારે જોવા મળે છે તો કેપિટલ બી એ ગોળ આકાર ધારણ કરે છે, જ્યારે સ્મોલ બી એ ખરબચરો આકાર ધારણ કરે છે. જ્યારે વિષમયુગ્મી પરિસ્થિતિમાં કેપિટલ બી અને સ્મોલ બી પણ ગોળ આકાર ધારણ કરે છે અને એનો અર્થ એવો થાય છે કે ગોળ આકાર એ ખરબચરા આકાર ઉપર પ્રભાવી છે અને કેપિટલ બી જનીન એ સ્મોલ બી જનીન ઉપર પ્રભાવી છે. હવે આવું કારણ મળવાનું એટલે કે બીજ ગોળ હોવાનું જે કારણ છે એના આપણે બાયોકેમિકલ રીઝન એટલે જૈવ રાસાયણિક કારણમાં જાણીએ છીએ. તો ધ્યાનથી જુઓ
જે સજીવ કેપિટલ બી કેપિટલ એ જે વટાણા છે એનો છોડ કેપિટલ બી નો જીનોટાઈપ ધારણ કરે છે. હવે કેપિટલ બી જનીન દ્વારા એક ઉત્સેચક પેદા થાય છે. આપણે જાણીએ છીએ કે જનીન એ ડીએનએનો ખંડ હોય છે જે એમઆરએનએ અને આગળ જઈને પ્રોટીન બનાવે છે. તો અહીં કેપિટલ બી નામના જનીન દ્વારા જે એમઆરએનએ બને છે એના દ્વારા એક પ્રોટીન ઉત્સેચકનું નિર્માણ થાય છે. આ પ્રોટીન ઉત્સેચકનું નામ ધ્યાનથી વાંચજો, જે જૂના પીએમટીના પ્રશ્નમાં એકવાર પૂછાયેલું છે. એ નામ છે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ. આઈ રિપીટ, સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ, જેને શોર્ટમાં SBE તરીકે ઓળખીએ છીએ. આપણે હવે આ લેક્ચરમાં આગળ શોર્ટ ફોર્મ SBEનો વારંવાર ઉપયોગ કરીશું. તો કેપિટલ બી જનીન દ્વારા આ ઉત્સેચકનું નિર્માણ થાય છે જેનું નામ છે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ એટલે કે SBE. હવે આ ઉત્સેચક કરે શું છે? સ્ટાર્ચમાં જે રચના બનતી હોય છે, સ્ટાર્ચનું જ્યારે સંશ્લેષણ થતું હોય છે ત્યારે એની શાખાઓ ઉમેરવાનું એ કાર્ય કરે છે. અને તમે જાણો છો કે સ્ટાર્ચ કે જે શાખા ધરાવતો હોય એને એમાઇલોપેક્ટિન કહેવાય અને જે અશાખિત હોય એને એમાઇલોસ કહેવાય. એટલે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમની ક્રિયાવિધિના કારણે જે સ્ટાર્ચ હોય છે એટલે એમાઇલોસ હોય છે એના ઉપર શાખાઓનું નિર્માણ થાય છે અને શાખિત સ્ટાર્ચ છે એને એમાઇલોપેક્ટિન તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં કેપિટલ બી જનીન દ્વારા SBE સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમનું સંશ્લેષણ થાય છે. આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમના લીધે શાખિત સ્ટાર્ચનું સંશ્લેષણ થાય છે એટલે એમાઇલોપેક્ટિનનું સંશ્લેષણ થાય છે. એમાઇલોપેક્ટિન ધરાવતી જે સ્ટાર્ચ હોય છે એ વિપુલ પ્રમાણમાં પાણીનું શોષણ કરી શકે છે અને એટલા માટે જ્યારે બીજ છે પુખ્ત થતો હોય છે, એનું રાઇપનિંગ થતું હોય છે ત્યારે એ પાણીને જાળવી રાખે છે અને એટલા માટે બીજનો જે આકાર છે એ ગોળ બને છે. બરાબર. તો હું રિપીટ કરું કે કેપિટલ બી જનીન છે એ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ પેદા કરે છે. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ છે એ એમાઇલોપેક્ટિનના સંશ્લેષણ માટે જવાબદાર રહે છે એટલે સ્ટાર્ચમાં શાખાઓનું સર્જન થાય છે. એમાઇલોપેક્ટિન ધરાવતી જે સ્ટાર્ચ છે એ પાણીનો સંગ્રહ કરી શકે છે, એનું શોષણ કરી શકે છે અને એટલા માટે બીજ જ્યારે પુખ્ત થતો હોય છે ત્યારે ઓછા પ્રમાણમાં પાણી ગુમાવે છે અને અંતમાં બીજનો આકાર છે એ ગોળ બને છે. તો ટૂંકમાં જો તમે જોશો તો જો કેપિટલ બી બંને જનીનો હશે તો બંને જનીનો SBE એન્ઝાઇમ પેદા કરાવશે અને એટલા માટે આ પ્રકારના વટાણામાં SBEનું પ્રમાણ ઊંચું હશે, સૌથી વધારે હશે અને અંતમાં એમાઇલોપેક્ટિન પણ વધારે પ્રમાણમાં, મહત્તમ પ્રમાણમાં બનશે અને અંતમાં બીજનો આકાર ગોળ બનશે. હવે પરિસ્થિતિ વિષમયુગ્મી થઈ ગઈ છે એટલે વટાણાનો છોડ એક કેપિટલ બી અને બીજો સ્મોલ બી જનીન ધારણ કરે છે. કેપિટલ બી SBE પેદા કરી શકે છે પરંતુ સ્મોલ બી જનીન છે એ SBE પેદા કરી શકતો નથી કારણ કે સ્મોલ બી જનીનની પાસે SBE પેદા કરવાની માહિતીમાં મ્યુટેશન થયું છે અને એટલા માટે એ SBE પેદા કરી શકતો નથી. તો અહીં કેપિટલ બી દ્વારા SBE પેદા થશે પરંતુ સ્મોલ બી જનીન દ્વારા SBE પેદા નહીં થાય. સ્વાભાવિક વાત છે કે આ પ્રકારનો જીનોટાઈપ ધરાવતો વટાણાના છોડમાં કયા ઉત્સેચકનું પ્રમાણ ઘટી જશે? SBE પ્રમાણનું ઉત્સેચકનું પ્રમાણ ઘટી જશે. કોની સાપેક્ષે? સમયુગ્મી કેપિટલ બીની સાપેક્ષે. આપણે એમ કહીશું કે અહીં હવે 50% SBE પેદા થાય છે. કોની સાપેક્ષે? કેપિટલ બીની સાપેક્ષે. પરંતુ આ જે 50% SBE ઉત્સેચક છે એ ઇનફ એટલે કે પૂરતા પ્રમાણમાં એમાઇલોપેક્ટિન બનાવે છે. ભલે અહીં એમાઇલોપેક્ટિનનું પ્રમાણ કેવું થઈ જશે? ઓછું. કોની સાપેક્ષે? કેપિટલ બી વટાણા છોડની સાપેક્ષે. તો એમાઇલોપેક્ટિન બનશે પણ ઓછા પ્રમાણમાં બનશે પરંતુ આ ઓછો એમાઇલોપેક્ટિન છે એ અંતમાં પાણીનું શોષણ કરવા માટે જવાબદાર બનશે અને રાઇપનિંગ પ્રોસેસ એટલે બીજની પુખ્તાવસ્થાના અંતમાં બીજ પોતાનો ગોળ આકારને જાળવી રાખશે. એટલે અહીં પણ બીજનો આકાર છે એ ગોળ જ જોવા મળશે, એમાં કોઈ જાતનો ફરક આવશે નહીં. કોની સાપેક્ષે? તો કેપિટલ બીની સાપેક્ષે. તો કેપિટલ બી પણ સ્વરૂપ પ્રકાર ગોળ ધરાવે છે અને કેપિટલ બી સ્મોલ બી પણ સ્વરૂપ પ્રકાર ગોળ ધરાવે છે. મતલબ કે વિષમયુગ્મી પરિસ્થિતિમાં અહીં કેપિટલ બીના જ જનીન પ્રકારની અભિવ્યક્તિ થઈ અને એટલા માટે આપણે કેપિટલ બીને સ્મોલ બીની સાપેક્ષે પ્રભાવી ગણીએ છીએ અને સ્વરૂપ પ્રકારમાં કોઈ મધ્યમપણું જોવા મળતું નથી. ચલો ત્રીજી પરિસ્થિતિ સ્મોલ બી. સ્મોલ બી જનીન છે એ પ્રચ્છન્ન જનીન છે અહીં
અને એ વિકૃત જનીન છે, મ્યુટન્ટ જનીન છે, અને એ એસબીઈ પેદા કરી શકતો નથી. એટલે હવે આવા વટાણાના છોડમાં એસબીઈ ઉત્સેચક પેદા નથી થતો. એસબીઈની ગેરહાજરીમાં સ્ટાર્ચ ખાલી એમાઇલોઝ ધરાવે છે, એમાઇલોપેક્ટિન ધરાવતી નથી. એમાઇલોપેક્ટિનની ગેરહાજરીના કારણે જે બીજ છે વટાણાના, એ પાણીનું પૂરતા પ્રમાણમાં શોષણ નથી કરી શકતા, ઝડપથી પાણી ગુમાવી દે છે જ્યારે એ પુખ્ત થઈ રહ્યા હોય છે, રાઇપન થઈ રહ્યા હોય છે. અને પાણી ગુમાવવાના કારણે બીજનો જે આકાર છે એ ખરબચડો થઈ જાય છે. એટલે સ્મોલ બીમાં એસબીઈ ગેરહાજર, એમાઇલોપેક્ટિન ગેરહાજર, બીજનો આકાર ખરબચડો થઈ જાય છે. તો શા કારણે ખરબચડો થશે? ફરીથી સ્મોલ બી જનીન, બંને જનીનો છે એ એસબીઈ પેદા નહીં કરી શકે. એસબીઈની ગેરહાજરીના લીધે સ્ટાર્ચમાં શાખા નહીં સર્જાય, એટલે એમાઇલોપેક્ટિન નહીં સર્જાય. સ્ટાર્ચ ખાલી એમાઇલોઝ ધરાવશે. એમાઇલોપેક્ટિનની ગેરહાજરીના કારણે હવે સ્ટાર્ચ છે પાણીનું પૂરતા પ્રમાણમાં શોષણ નહીં કરી શકે, અને એટલા માટે બીજ જ્યારે પુખ્ત થઈ રહ્યો હશે તો ઝડપથી પાણી ગુમાવી દેશે. પાણી ગુમાવવાના કારણે બીજની સપાટી ખરબચડી દેખાશે અને બીજનો આકાર પણ ખરબચડો દેખાશે. તો અહીં સ્મોલ બી પરિસ્થિતિમાં બીજો સ્વરૂપ પ્રકાર દેખાય છે, જેને આપણે ખરબચડા આકાર તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં આ જે જનીન છે કેપિટલ બી અને સ્મોલ બી, એ બીજના આકારના સ્વરૂપ પ્રકારનું સીધું પ્રભાવી પ્રચ્છન્ન રીતે નિયંત્રણ કરે છે. અને આ પરિસ્થિતિમાં આપણે બીજનો આકાર ગોળાકાર એ બીજના ખરબચડા આકાર ઉપર સ્પષ્ટ રીતે પ્રભાવી દેખાય છે, અને કેપિટલ બી પણ સ્મોલ બી પણ પ્રભાવી દેખાય છે. કારણ કે વિષમયુગ્મી પરિસ્થિતિમાં બીજનો આકાર ગોળ જ જળવાઈ રહે છે, કોઈ ફરક નથી આવતો, અને એટલા માટે કેપિટલ બી આપણે સ્મોલ બી ઉપર પ્રભાવી તરીકે ગણીએ છીએ. હવે જુઓ, આ તો આપણે જાણતા જ હતા, આમાં આપણે ખાલી એસબીઈની બાબતને ઉમેરેલી છે અને એના આધારે આપણે અહીં ગોળ અને ખરબચડા બાબતને સમજેલી છે. પણ હવે જે તમે સમજવાના છો એ એકદમ અલગ છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે. જુઓ, હવે આ જ જનીનની જોડી એટલે કેપિટલ બી અને સ્મોલ બી એક અન્ય સ્વરૂપ પ્રકારનું પણ નિયંત્રણ કરે છે, જેને આપણે સ્ટાર્ચના કણોના કદ તરીકે ઓળખીશું. તો આ જનીનની જોડી સ્ટાર્ચના કણોના કદ નામના એક બીજા જ સ્વરૂપ પ્રકારના નિયંત્રણમાં પણ સામેલ છે. કઈ રીતે સામેલ છે? કેપિટલ બી જનીન છે ધરાવતો, જીનોટાઈપ ધરાવતો વટાણાનો છોડ છે, એ મહત્તમ એસબીઈ ઉત્સેચક પેદા કરે છે. મહત્તમ એસબીઈ ઉત્સેચક પેદા થવાના લીધે જે એમાઇલોપેક્ટિન ધરાવતા સ્ટાર્ચના કણો પેદા થાય છે, એ સ્ટાર્ચના કણોનું જે કદ હોય છે એ સ્પષ્ટ ગોળાકાર જોવા મળે છે. એટલે જો તમે કેપિટલ બી જીનોટાઈપ ધરાવતા વટાણાના છોડના બીજ માંથી સ્ટાર્ચને અલગ કરી અને માઇક્રોસ્કોપમાં એને ઓબ્ઝર્વેશન કરશો તો સ્પષ્ટ ગોળાકાર રંગના મોટા કદના સ્ટાર્ચના કણો છે એ જોઈ શકાય છે. તો ટૂંકમાં કેપિટલ બી જીનોટાઈપ ધરાવતો વટાણાનો છોડ એ મોટા કદના સ્ટાર્ચ કણો પેદા કરે છે. આપણે અહીં એમ કહીશું કે કેપિટલ બી જનીન છે એ મોટા કદના સ્ટાર્ચ કણો માટે જવાબદાર છે. તો કેપિટલ બી જનીનના લીધે મોટા કદના સ્ટાર્ચ કણો, ઉત્સેચક એસબીઈ જ પેદા થશે, ઉત્સેચક તો એ જ છે, પણ એના લીધે એમાઇલોપેક્ટિન ધરાવતી સ્ટાર્ચ પેદા થશે જે મોટા કદના સ્ટાર્ચ કણોને બનાવશે. હવે જુઓ, પહેલાં આપણે પ્રચ્છન્ન પરિસ્થિતિમાં જોઈએ છીએ. જે વટાણાનો જીનોટાઈપ સ્મોલ બી છે એમાં એસબીઈ ગેરહાજર છે, સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ ગેરહાજર છે, અને એનાથી જે સ્ટાર્ચ પેદા થાય છે એમાં એમાઇલોપેક્ટિન પણ ગેરહાજર હશે. એમાઇલોપેક્ટિનની ગેરહાજરીના કારણે જે સ્ટાર્ચ કણો છે એના ઉપર એની અસર થાય છે. સ્ટાર્ચ કણો ખૂબ નાના કદના હોય છે અને અનિયમિત હોય છે. એટલે સ્ટાર્ચ કણો નાના કદના અને અનિયમિત. તો સ્મોલ બી જીનોટાઈપ ધરાવતા વટાણાના છોડમાં સ્ટાર્ચ કણો છે એ નાના કદના અને અનિયમિત છે. એટલે અહીં આપણે સ્મોલ બી જનીન એ નાના કદના સ્ટાર્ચ કણોના નિયંત્રણમાં સામેલ છે, આપણે એમ કહીશું. તો કેપિટલ બી જનીન છે એ મોટા કદના નિયમિત સ્ટાર્ચ કણો માટે જવાબદાર છે. એટલે કેપિટલ બી જનીન મોટા કદના નિયમિત સ્ટાર્ચ કણો માટે જવાબદાર છે, અને સ્મોલ બી જનીન છે એ નાના કદના અનિયમિત સ્ટાર્ચ કણો માટે જવાબદાર છે. તો આ તો સમયુગ્મી પરિસ્થિતિમાં અસર આપણે જોઈ. હવે જોઈએ કે જ્યારે પરિસ્થિતિ વિષમયુગ્મી હોય છે ત્યારે સ્ટાર્ચ કણો છે એના કદમાં અહીં કેવી અસર જોવા મળે છે. તો કેપિટલ બી સ્મોલ બી જીનોટાઈપ ધરાવતો વટાણાનો છોડ અહીં કેપિટલ બી એસબીઈ ઉત્સેચક પેદા કરશે,
પણ સ્મોલ બી એસબીઈ ઉત્સેચક પેદા કરી શકશે નહીં. તો આપણે એમ કહીશું કે એસબીઈ ઉત્સેચકનું પ્રમાણ હવે 50% છે. કોની સાપેક્ષે? કેપિટલ બી સાપેક્ષે. એમાઇલોપેક્ટિનનું પ્રમાણ પણ ઘટી જશે. એમાઇલોપેક્ટિનનું પ્રમાણ ઘટવાથી સ્ટાર્ચ કણોના કદ ઉપર એની અસર જોવા મળશે. અહીં સ્ટાર્ચ કણો છે હવે ન મોટા કદના ન નાના કદના પણ મધ્યમ કદના જોવા મળશે. એટલે સ્ટાર્ચ કણોનું કદ છે એ ઇન બિટવીન મધ્યમ થઈ જશે. તો અહીં કેપિટલ બી અને સ્મોલ બી જનીનને જો આપણે સ્ટાર્ચ કણોના કદની સાથે સરખાવીશું તો અહીં અપૂર્ણ પ્રભુતા જોવા મળશે. કારણ કે કેપિટલ બી જનીનના કારણે સ્ટાર્ચ કણો છે નાના કદના નથી થતા પણ